હેલો ડિયર. તો આજે આપણે વાત કરવાના છે કે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે કુદરતની અંદર મતલબ કે અલગ અલગ જે બળો છે એના પ્રકાર જોયા. ઘણા બધા બળ જોયા. એની અંદર ઘર્ષણ બળ છે, સંપર્ક બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુતીય બળ છે, ચુંબકીય બળ છે, તણાવ બળ છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના બળ જોયા. તો ડિયર, આજનો જે આપણો ટૉપિક છે એની અંદર આપણે જોવાના છે કે કુદરતની અંદર મળતા મૂળભૂત બળો, એના વિશે આપણે વાત કરવાના છે. તો ડિયર, અહીં આગળ લખેલું છે કે કુદરતની અંદર મળતા મૂળભૂત બળો જે છે. તો આ ડિયર ત્રણ બળો એવા છે કે જે પોતે સંરક્ષી બળો છે. સંરક્ષી બળો એટલે એવા બળો કે એ જ્યારે બી કોઈ અન્ય પર જે બળ લાગે તો એ માત્ર ને માત્ર એ પદાર્થની અથવા કોઈ કણની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે છે અને એ કોઈપણ માર્ગ ઉપર આધાર રાખતા નથી. મતલબ કે માર્ગ ઉપર પોતે આધાર રાખતા નથી. તો એવા પ્રકારના બળને આપણે કહીશું સંરક્ષી બળો. મતલબ કે એવા પદાર્થો કે જે પોતે માર્ગ ઉપર ડિપેન્ડ ના રહે અને માત્ર ને માત્ર પદાર્થની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખતા હોય છે. અથવા બીજું, એની અંદર જે તમારી સ્થિતિ ઉર્જા વિશે તમે જે વાત કરશો, તો સ્થિતિ ઉર્જા ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમારી પાસે કોઈ સંરક્ષી બળ હોય. સંરક્ષી બળ ના હોય તો એની અંદર તમારી સ્થિતિ ઉર્જા છે એ પોસિબલ છે નહીં. તો એ થોડું ખાસ ધ્યાનમાં લાગવું. આગળમાં આપણે ડિટેલ્સમાં એનો અભ્યાસ કરીશું. તો મેઇનલી તમારી પાસે 3 પ્રકારના બળ છે, 4 પ્રકારના બળ છે, સોરી. એમાં એક ગુરુત્વાકર્ષણ બળ, બીજું તમારું છે વિદ્યુતીય બળ, ત્રીજું તમારું છે પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું તમારું છે નિર્બળ ન્યુક્લિયર બળ. તો આની અંદરથી આજે આપણે જોવાના છે કે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય બળ, એના વિશે આજે આપણે તો હવે જોઈએ આપણે કે અહીંયા આગળ પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા તો આમાંથી કોઈક MCQ છે નીકળી શકે છે. તો ગુરુત્વાકર્ષણ બળ, તો તમારા ચેપ્ટર નંબર 1ની અંદર આ જે 4 બળો છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ તમારા 11 સાયન્સ અને 12 સાયન્સમાં તમારી સામે લડવાના છે અને આપણે બી એની સામે લડવાનું છે. તો ગુરુત્વાકર્ષણ બળ, તો ફર્સ્ટ ઓફ કે એ થાય કે ગુરુત્વાકર્ષણ બળ એ કોની વચ્ચે લાગશે. તો ડિયર, તમારી પાસે કોઈ પણ 2 પદાર્થ હોય, તો 2 પદાર્થને એની વચ્ચે તમને શું જોવા મળશે? ગુરુત્વાકર્ષણ બળ. પણ એકચ્યુઅલી શું પદાર્થ ઉપર લાગે છે? પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? તો આન્સર આવશે નહીં. પદાર્થના દ્રવ્યમાન ઉપર આ બળ લાગતા હોય છે. તો તમારો જે પહેલો જ પોઈન્ટ છે, આગળ પહેલા જ પોઈન્ટમાં કહેવામાં આવેલું છે કે ગુરુત્વાકર્ષણ બળ એ 2 પદાર્થ વચ્ચે તેમના દ્રવ્યમાનને કારણે આ બળ લાગતું હોય છે. અને ડિયર, હું તમને કહું કે તમારી પાસે આ કોઈ પૃથ્વી છે અને પૃથ્વીથી તમે કોઈ પણ વસ્તુ જો એને ઉપર ફેંકો તો એ વસ્તુ હંમેશા પાછી નીચે જ આવવાની છે. એનો મતલબ એવો થયો કે જે પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ છે એ માત્ર ને માત્ર કેવું છે? આકર્ષી બળ છે. ખાસ ધ્યાન રાખજો ડિયર કે તમારું ગુરુત્વાકર્ષણ બળ છે એ માત્ર ને માત્ર આકર્ષી બળ છે. માઇન્ડમાં સ્ટોર કરવું, 2 પદાર્થો વચ્ચે તો લાગે છે પરંતુ એ પદાર્થના દ્રવ્યમાનમાં એ બળ લાગતું હોય છે અને આ બળ માત્ર ને માત્ર આકર્ષી બળ છે. તો આની અંદર તમારે કોઈ પણ 2 પદાર્થ છે, સપોઝ માન લો આ મારી પાસે M1 છે, આ મારી પાસે M2 છે. એમની બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને હું R માન લો. તો આની અંદર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે? તો મને યાદ છે ઇક્વેશન હું ભણી ચૂકેલો છું. F એ સમપ્રમાણમાં M1 M2 ના છેદમાં R². તો ડિયર, આ જે ઇક્વેશન છે એ તમારું મેઇન ઇક્વેશન છે કે જ્યારે બી તમારું ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ 2 પદાર્થો વચ્ચે લાગતું હોય તો એનું ઇક્વેશન આવશે એ કેટલું આવશે? F સમપ્રમાણમાં M1 M2 અપન R². અને ડિયર, તમને યાદ છે કે જ્યારે બી મારું ઇક્વેશન F એ સમપ્રમાણની અંદર M1 M2 ના છેદમાં R² છે, તો જ્યારે બી ફિઝિક્સની અંદર સમપ્રમાણ દૂર થાય, જ્યારે બી તમારા ફિઝિક્સમાં સમપ્રમાણ દૂર થાય તો એક અચળાંક દાખલ થાય છે અને એ અચળાંક છે F = G M1 M2 ના છેદમાં R². તો આ જે G છે ડિયર એ તમારો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. ડિયર, આ તમારો જે G છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. સાર્વત્રિક અચળાંક મતલબ શું
કે એ તમારી પૃથ્વી ઉપર તમે માપો, અથવા તો તમે ચંદ્ર ઉપર જાઓ, અથવા તો તમે પૃથ્વી ઉપર જાઓ, પૃથ્વીના કોઈ પેટાળમાં તમે જાઓ, તો એ દરેક જગ્યાએ તમારા જે જીની વેલ્યુ હોય છે કેવી હોય છે, એકદમ ફિક્સ વેલ્યુ હોય છે. તો એ વેલ્યુ બી તમારે યાદ રાખવાની છે. એની વેલ્યુ છે 6.67 × 10⁻⁻11. ખાસ ડિયર ધ્યાનમાં રાખવાની વેલ્યુ. હવે વાત એ કરીએ કે અહીંયા આગળ હું જોવા જાઉં તો આ મારી પાસે જે માસ છે એ માસને હું વધારું, કોઈપણ પદાર્થના દળને હું વધારું, તો શું એની અંદર ગુરુત્વાકર્ષણ બળમાં શું તફાવત થશે, શું ડિફરન્સ આવશે? તો ડિયર તમે કહી શકો કે F ઇઝ સમપ્રમાણમાં m1 m2 છે. મતલબ કે તમે જો બંને પદાર્થોનું જો દળ વધારો તો તેમની વચ્ચેનો જે ફોર્સ છે એ વધવાનો છે. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે તમારી પાસે આ એક કૂવો છે અને આ કૂવાની અંદર તમે બે પદાર્થ નાખો છો. એમાં એક પદાર્થ છે તમારા પીછું છે, મતલબ એક પીછું છે, અને એક તમારો બીજો પદાર્થ છે તમારો પથ્થર છે, નાની નાની કાંકરી છે. તો એ બંનેને જ્યારે છોડી દેવામાં આવે છે નીચેના ભાગ ઉપર, તો સૌથી પહેલાં કોણ પહોંચશે? નીચે પહોંચે તમારું અહીં આગળ છે પથ્થર છે, પહેલાં પહોંચશે. કેમ? તો એનું જે દળ છે, તો એની વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કંઈક વધારે સ્ટ્રોંગમાં લાગવાનું છે. તો મતલબ એનો મતલબ એવો થયો કે જ્યારે બી તમારી પાસે જો દળ વધારવામાં આવશે પદાર્થનું, તો એની અંદર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે. હવે બીજી વસ્તુ એ થાય કે સપોઝ માન લો આ મારા પદાર્થ અહીં છે, બીજો મારો જે પદાર્થ હતો એની કરતાં હું અંતર જે છે તો એમાં શું જોવા મળે છે? તો F ઇઝ સમપ્રમાણમાં 1/r² છે. મતલબ કે તમે જો ડિસ્ટન્સ વધારશો એકબીજા વચ્ચેનું, બે પદાર્થો વચ્ચેનું તમે જો અંતર વધારશો, તો તમારું જે ફોર્સ છે કેવો થઈ જશે? ડાઉન થઈ જશે. ડિયર ધ્યાનથી સમજો, જ્યારે બંને એકબીજાની નજીક હશે, મતલબ કે જો ડિસ્ટન્સ ઘટાડવામાં આવ્યું હશે, તો તમારો ફોર્સ છે એ વધી જશે. કેમ આવું થાય છે? કારણ કે તમારો જે ફોર્સ છે અને જે અંતર છે એનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે. જો અંતર વધારવામાં આવશે તો ફોર્સ ઘટી જશે, જો અંતર ઘટાડવામાં આવશે તો ફોર્સ તમારો વધી જશે. ઓકે ડિયર, આઈ હોપ કે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. તો અહીંયા આગળ વાત થાય છે બીજો પોઈન્ટ કે આ વિશ્વમાં પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થને કારણે આ બળ અનુભવે છે. પહેલાં જ વાત થઈ ચૂકેલી છે, બે પદાર્થો વચ્ચે લાગે છે. બીજો પોઈન્ટ છે તમારી પાસે તે એક સાર્વત્રિક બળ છે. ક્લિયર? સાર્વત્રિકનો મતલબ તમને હું એક્સપ્લેન ત્યાં કરેલો છે. બીજો પોઈન્ટ તમારી પાસે આવ્યો કે અહીંયા આગળ જે પૃથ્વીની આસપાસ જે ચંદ્ર છે, કૃત્રિમ ઉપગ્રહો છે, સૂર્ય અને અનુલક્ષીને ગ્રહોનું પરિભ્રમણ, પૃથ્વી પર પડતા પદાર્થની ગતિ, આ બધી જે વસ્તુ છે એ ગુરુત્વાબળના દ્વારા નિયંત્રણમાં થાય છે. મતલબ કે તમારી પૃથ્વીની આજુબાજુ તમે જે સેટેલાઇટને લગાડો છો, કૃત્રિમ ઉપગ્રહો પરિભ્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર પરિભ્રમણ કરે છે, તો એ દરેક વસ્તુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નિયંત્રણમાં છે. તો એ ખાસ એ વસ્તુ યાદ રાખવું. બીજી વસ્તુ વાત થઈ છે કે તારા વિશ્વ, તારા, આકાશગંગાના ઝુમખાઓની રચના અને વિકાસમાં ગુરુત્વાકર્ષણ બળની ખાસ ભૂમિકા રહેલી છે. તો આ બી એ વિશે વાત કરવાનું. તો ડિયર અહીં આગળ ધ્યાન રાખવું કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ માત્ર આકર્ષી બળ છે. એ પદાર્થના દ્રવ્યમાન ઉપર લાગે છે. બે પદાર્થ હોય તો બે પદાર્થો વચ્ચે તમને આ બળ જોવા મળે છે. આ એક સાર્વત્રિક બળ છે. અને બીજો એક પોઈન્ટ એ બી હોય છે કે આ બળને તમે અંતરના વર્ગના અથવા તો તમે વ્યસ્ત વર્ગના બળ તરીકે બી ઓળખવામાં આવે છે. આ બળને અંતરના વ્યસ્ત વર્ગના બળ તરીકે બી ઓળખવામાં આવે છે. તો આ એના વિશે બેઝિકલી વાત થઈ. તો હવે આપણે આગળનું જે બળ છે એ બળની વિશે વાત કરશું, અને જે બળ છે તમારું વિદ્યુતીય બળ. ખાસ ડિયર ધ્યાન રાખજો કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ માત્ર ને માત્ર 11th સાયન્સમાં તમને મોસ્ટ ઓફલી એનો પાર્ટ જોવા મળશે. એના પર આખું એક ચેપ્ટર છે, એના વિશે બી આપણે અભ્યાસ કરવાના છે. ચેપ્ટર નંબર 8 છે. અને 12 સાયન્સની અંદર તમારું જે વિદ્યુતીય બળ છે એ ખાસ અને પાર્ટ 1ની અંદર એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આપણે ધ્યાનમાં રાખીને આગળ વાત કરશું વિદ્યુતીય બળ વિશે. વિદ્યુતીય બળ ડિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 12 સાયન્સમાં તમે ભણવાના છો આના વિશે, અને તમારા ટકા બી સારામાં સારા લેવાના હોય છે 12 સાયન્સની અંદર. તો આ તમારા માટે બળનું એક બેઝિક ઇન્ટ્રોડક્શન છે, અને ખાસ ધ્યાન રાખજો. તો હું પહેલાં જે તમને વાત કરી તે ગુરુત્વાકર્ષણ બળ છે. તો ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થના દળ વચ્ચે લાગે છે, મતલબ પદાર્થના દ્રવ્યમાનમાં લાગે છે. તો અહીંયા આગળ વિદ્યુતીય બળ છે એ કોની અંદર લાગશે એ પહેલો તમારો ક્વેશ્ચન છે. તો અહીંયા આગળ વાત થઈ છે કે જે વિદ્યુતીય બળ છે
એ વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. વિદ્યુતીય બળ છે એ વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. અને તમને ડિયર યાદ છે કે વિદ્યુત ભારના તમારા મેનલી બે પ્રકાર છે, એક પોઝિટિવ વિદ્યુત ભાર અને બીજો તમારો નેગેટિવ. પોઝિટિવમાં તમારા પ્રોટોન છે, નેગેટિવમાં તમારા ઇલેક્ટ્રોન છે. તો ડિયર પહેલો જ અહીંયા આગળ ટૉપિક લખવામાં આવેલો છે કે વિદ્યુત ભારિત કણો વચ્ચે આ પ્રકારનું બળ લાગતું હોય છે. તો એવા બળને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય બળ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ મગજમાં કોન્સેપ્ટ યાદ રાખજો કે વિદ્યુતીય બળ છે એ માત્ર ને માત્ર વિદ્યુત ભારિત કણો પર લાગતું હોય છે. પછી બીજી વાત એ થાય કે વિદ્યુત ભારના પ્રકાર કેટલા, તો હું તમને વાત કરી કે જે વિદ્યુત ભારના પ્રકાર છે એ મુખ્ય બે પ્રકાર છે. એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. ધન તરીકે તમારો પ્રોટોન છે, ઋણ તરીકે તમારો ઇલેક્ટ્રોન છે, અને બીજો એક વિદ્યુત ભાર રહિત એવો તમારો શું હોય છે? ન્યુટ્રોન હોય છે. ક્લિયર છે? જેની પર કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. મતલબ વિદ્યુત ભારની દ્રષ્ટિએ પોતે કેવો હોય છે? તટસ્થ હોય છે. તો એવા પ્રકારના અલગ અલગ વિદ્યુત ભારો પર આપણે જે બળ લાગવાના છે એના વિશે આપણે અહીં આગળ વાત કરવાના છે. પછી ડિયર તમને આવ્યું કે બે પ્રકાર છે, એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. આ એના મેનલી બે પ્રકાર છે વિદ્યુત ભારોનો. તો જો તમે બંને પોઝિટિવ વિદ્યુત ભાર લઈને આવો અથવા તો બંને નેગેટિવ વિદ્યુત ભાર લઈને આવો, તો આ બંને વચ્ચે કઈ પ્રકારનો ફોર્સ લાગશે? તો આ બંને વચ્ચે વિદ્યુતીય બળ તો લાગે જ છે, પરંતુ આ બંનેનો સ્વભાવ કેવો છે? સેમ નેચરના હોવાથી આમની વચ્ચે તમને શું જોવા મળશે? દુશ્મની જોવા મળશે. દુશ્મની મતલબ શું? કે આની વચ્ચે જે ફોર્સ લાગવાનો છે, તમારા જે પોઝિટિવ નેગેટિવ વચ્ચે જે ફોર્સ લાગવાનો છે એ ફોર્સને કહીશું આપણે અપાકર્ષણ બળ. ડિયર ધ્યાનથી જોજો, આની પહેલાંના બળમાં જે ગ્રેવિટેશનલ ફોર્સમાં આપણે વાત કરી, તો એ ફોર્સની અંદર એ માત્ર એટ્રેક્શન બળ ધરાવે છે, માત્ર આકર્ષણ બળ ધરાવે છે. તો એ પોતાની તરફ ખેંચે જ છે. પરંતુ વિદ્યુતીય બળની અંદર ધ્યાન રાખજો કે બંને જો સમાન વીજભાર ધરાવતા વિદ્યુત ભારિત કણો હશે તો એમની વચ્ચે અપાકર્ષણ લાગશે. મતલબ કે આમના વચ્ચે છે શું? તો યાદ રાખવું ઇઝિકલી દુશ્મની. એક્ઝામમાં લખવાનું છે નહીં, પણ તમને યાદ રહે. અને જો બંને ઓપોઝિટમાં હોય તો સર શું થાય? પ્લસ અને માઇનસ હોય તો શું થાય? અને જો પ્લસ અને માઇનસ હોય એનો મતલબ કે જો બંને વિજાતીય વિદ્યુત ભારો હોય તો આની વચ્ચે પ્યાર થતો હોય છે. પ્યાર મતલબ કે અહીંયા આગળ આકર્ષણ બળ હોય છે. ખાસ મગજમાં યાદ રાખવું કે જો બંને અલગ અલગ જાતિના વિદ્યુત ભારો હશે તો એમની વચ્ચે તમને શું જોવા મળશે? આકર્ષણ બળ જોવા મળશે. તો અહીંયા આગળ ખાસ બીજી વસ્તુ એ ડિયર જોવાની છે આપણે કે જો અહીંયા આગળ આપણે જે ઇક્વેશન ભણી ચૂકેલા હતા કે જ્યારે બી ગુરુત્વાકર્ષણ બળ જોવામાં આવે તો F સમપ્રમાણમાં m1 m2/r² થાય છે. તો આના જ કોન્સેપ્ટનો યુઝ કરીને એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે કુલમ. તો એ આપણે બાર સાયન્સમાં આને જોવાના છે. તો આ જ નિયમનો ઉપયોગ કરીને કુલમે એક ઇક્વેશન પ્રૂફ કર્યું કે F સમપ્રમાણમાં Q1 Q2/r². ખાસ ડિયર ધ્યાન રાખજો કે આ એક કુલમિયન બળ તરીકે બી ઓળખવામાં આવે છે વિદ્યુતીય બળને. તો એ બે વિદ્યુત ભારોને તમે જ્યારે એકબીજાથી અંતર ઉપર લખવામાં આવે તો એની અંદર એક ફોર્સ ક્રિએટ થતો હોય છે અને એ જ ફોર્સને આપણે વિદ્યુતીય બળ કહીએ છીએ અથવા તો એને કુલમિયન બળ તરીકે બી ઓળખવામાં આવે છે. ઇક્વેશન ખાસ યાદ રાખજો કે F સમપ્રમાણમાં Q1 Q2/r². અને જ્યારે ગુરુત્વાકર્ષણ બળ આવે તો F સમપ્રમાણમાં m1 m2/r². ઓકે ડિયર, ખાસ ધ્યાન રાખજો. પરંતુ અહીંયા આગળ જે કુલમિયન બળ છે એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમારા વિદ્યુત ભારો કેવા હોય છે? સ્થિર હોય છે. જો વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ શું કહેવામાં આવે છે? એ કુલમના નિયમ પરથી મળે છે. હું તમને ઇક્વેશન બી લખાયું, ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ આપણે ભણી ચૂકેલા છે કે જો વિજાતીય વિદ્યુત ભારો હોય, મતલબ કે પ્લસ અને માઇનસ અથવા તો માઇનસ અને પ્લસ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. જો સજાતીય વિદ્યુત ભારો હોય, મતલબ કે પ્લસ અને પ્લસ અથવા તો માઇનસ અને માઇનસ હોય તો એની વચ્ચે તમને લાગશે અપાકર્ષી બળ લાગશે. હવે બીજી વસ્તુ એ આવી કે જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય છે તો આ કન્ડિશન હોય છે. તમારો જે Q છે એ વિદ્યુત ભાર છે જો પોતે સ્થિર હોય તો જ આ પ્રકારનું તમારું જે કુલમનું બળ છે એ તમારું સૂત્ર છે ત્યાં તમે લગાડી શકો. પરંતુ જો આ Q વિદ્યુત ભારને
હું કોઈ વિલોસિટી આપી દઉં, કોઈ ફોર્સ આપી દઉં, કોઈ બળ આપી દઉં તો એ પોતે ગતિ કરશે. અને જો ગતિ કરશે તો પોતે શું બનાવશે? ગતિ કરશે તો પોતે આઈ બનાવશે. આઈ મતલબ વિદ્યુત પ્રવાહ બનાવે છે. ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહ બનાવે છે, પણ સ્થિર રહેલો વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહ બનાવી શકતો નથી. મતલબ કે જો તમારે કરંટ તમારા ઘરે જે આવે છે, વિદ્યુત પ્રવાહ તમારા જે ઘરે આવે છે, એનો મતલબ કે એની અંદર કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો હશે અને એ વિદ્યુત ભાર છે તમારો ઇલેક્ટ્રોન છે. તો ખાસ ધ્યાન રાખવું અહીંયા આગળ કે જ્યારે બી અહીંયા આગળ તમે જોઈ ચૂક્યા, ધોરણ 10માં ભણી ચૂકેલા હશો કે ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ, કે જેની અંદર તમે ચુંબકીય અસરો જોતા હતા કે ચુંબકીય ક્ષેત્ર કે બાજુ બનતું હશે એના વિશે માહિતી મેળવતા હતા. તો જ્યારે બી વીજભારો જો ગતિ કરતા હશે તો પોતે વિદ્યુત પ્રવાહ બનાવશે અને એની સાથે તમને શું જોવા મળશે? ચુંબકીય અસરો બી ઉત્પન્ન કરતો જોવા મળે છે. તો વધારે ડિટેલ્સ આપણે એની બાર સાયન્સમાં જોઈશું. પછીનો જે પોઈન્ટ કહે છે તમને શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં વીજભારને ગતિ કરાવતા તેના પર ચુંબકીય બળ લાગે છે. ડિયર ધ્યાન રાખજો, તમને યાદ છે કે જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એ એન અને એસ પોલમાં હોય છે. તો એ ચુંબકીય ક્ષેત્ર હંમેશા તમારું એનથી એસ તરફનું હોય છે અને જ્યારે અંદરનું જે ચુંબક છે એમાં પોતે સાઉથથી એન તરફ હોય છે. જો એની અંદર તમે કોઈ એક વિદ્યુત ભાર લઈ લો અને એ વિદ્યુત ભાર પોતે શું અહેસાસ કરશે કે એ પોતે અહેસાસ કરશે એ વિદ્યુત ચુંબકીય બળનો અહેસાસ કરશે. જ્યારે બી તમે કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો પોતે એક અહેસાસ કરશે કે ભાઈ એને ચુંબકીય બળ લાગે છે. ઓકે ડિયર, ખાસ પછી આગળ વધતા જઈએ કે જે આ બળ છે એ તમારું ગુરુ અંતરીય બળ છે, મતલબ કે મોટા ડિસ્ટન્સ ઉપર બી આ બળ લાગે છે. તમારું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બી તમારું ગુરુ અંતરીય બળ છે. બીજો પોઈન્ટ છે કે આ બળને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. બરાબર છે, એવું કોઈ ફિક્સ નથી કે આ બળ છે એ તમને કોઈ માધ્યમમાં લાગે. તમારે અંદર એ હવામાં બી લાગી શકે, એ પાણીમાં બી લાગી શકે, તમારા કોઈ ઓઇલમાં બી લાગી શકે. મતલબ કે આ બળ છે એને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. બીજી વસ્તુ વાત કરવામાં આવશે ડિયર કે જ્યારે તમે અહીંયા આગળ કે આ ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત કર્યા, તો ગુરુત્વાકર્ષણ બળ એ તમારા 4 બળોમાંથી સૌથી નબળું બળ છે. 4 બળોમાંથી સૌથી નબળું બળ તો એ તમારું કોણ આવશે? અહીંયા આગળ તમારું ગુરુત્વાકર્ષણ બળ. અહીંયા આગળ લખેલું છે કે આ બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં અતિશય પ્રબળ છે. એની સાબિતી તમને કઈ રીતે મળે? તો એ સાબિતી માટે હું તમને હાલમાં જ ઇક્વેશન બનાવ્યું. એફ સમપ્રમાણમાં m1m2/r². જો તમે અને બીજું તમને ઇક્વેશન બનાવ્યું એફ સમપ્રમાણમાં q1q2/r². તો ડિયર આ બંને બળનો અહીંયા આ તમારું જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ છે અને આ તમારો છે વિદ્યુતીય બળ છે. તો આ બંનેનો તમે જ્યારે રેશિયો ફાઇન્ડ કરો તો તમને વસ્તુ અહીંથી ક્લિયર થશે કે ભાઈ તો સર અહીંયા આગળ મારે q1 કેટલા લેવા અને q2 મારે કેટલા લેવા. તો ડિયર હું તમને અહીંયા આગળ યાદ તો રાખવાનું છે નહીં, 11th સાયન્સમાં યાદ રાખવું પડશે. જે બી ઇલેક્ટ્રોન હોય અથવા તમારી પાસે જે પણ પ્રોટોન હોય તો એના પરનો જે વિદ્યુત ભાર હોય છે એ પ્લસ માઇનસ 1.67 × 10⁻−19 કુલમનો હોય છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ કે તમારો ઇલેક્ટ્રોન અને તમારો જે પ્રોટોન છે એનો પરનો વિદ્યુત ભાર 1.67 × 10⁻−19 કુલમ છે. તો અહીંયા આગળ એને વાત કરી કે તમે જ્યારે નિશ્ચિત અંતરે, તો નિશ્ચિત અંતર મતલબ તમે અહીંયા આગળ 1 મીટર લઈ શકો, બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુતીય બળ 10⁻36 ગણું મોટું હોય છે. આની સાબિતી તમે 12 સાયન્સમાં હું તમને કરાવવાનો છું, પરંતુ તમારે જો સાબિતી કરવી હોય તો તમે આ જગ્યાએ તમે F જે ઇક્વેશન છે m1m2/r², તેમાં પ્રોટોન છે તો પ્રોટોનનું જે માસ છે, માસ ઓફ પ્રોટોન એ છે તમારી પાસે 1.67 × 10⁻−27 અને તમારા જે ઇલેક્ટ્રોનનું જે માસ છે એ માસ ઓફ ઇલેક્ટ્રોન = 9.1 × 10⁻−31 kg છે. ખાસ ધ્યાન રાખજો, આ બંને વસ્તુ યાદ રાખજો કારણ કે 12 સાયન્સમાં ઉપયોગી થવાની
છે. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? તો 1.67 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? તો 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામમાં હોય છે. તો વાત થઈ તો આ પોઈન્ટ તમે યાદ રાખજો કે જે ગુરુત્વાકર્ષણ બળ કરતાં તમારું વિદ્યુતીય બળ છે એ 10⁻36 ગણું વધારે હોય છે. ક્લિયર થાય છે? 10⁻36 ગણું વધારે હોય છે. ઓકે ડિયર, તો હવે આગળ થોડા વધીએ આપણે લાસ્ટ પોઈન્ટ જોતા જઈએ કે અહીં વાત તમને કરી છે કે જે પરમાણુ અને અણુઓની રચના, જે તમને યાદ, હું તમને પહેલાં બી યાદ કરાવ્યું હતું અને પહેલાં હું ભણાવી ચૂકેલો છું કે તમારો કોઈપણ જો પદાર્થ હોય, તમારો જો કોઈપણ પદાર્થ હોય એ શેનો બનેલો છે? તો તમને યાદ હોવું જોઈએ કે એ દ્રવ્યનો બનેલો છે. દ્રવ્ય તમારું કોનું બનેલું છે? તો સર એ પરમાણુ અને અણુઓનું બનેલું છે. તમારા પરમાણુ અને અણુઓ કોના બનેલા છે? તો એ વિદ્યુત ભારોના બનેલા છે. ક્લિયર થાય છે? કોના બનેલા હોય છે? વિદ્યુત ભારોના બનેલા હોય છે. એનો મતલબ કે તમારા મેન બેઝમાં કોણ છે? વિદ્યુત ભાર છે. તો પહેલાં એ કીધું કે પરમાણુ અને અણુની રચના અથવા રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર દ્રવ્યની યાંત્રિક, ઉષ્મીય અને વગેરે વગેરે જે બાબતો છે એ ચુંબકીય બળ ઉપર ડિપેન્ડ્સ કરે છે. કેમ? તો આ દરેક વસ્તુઓ વિદ્યુત ભાર ઉપર ડિપેન્ડ્સ છે. પછી વાત કરીએ આગળ તણાવ બળ છે, ઘર્ષણ બળ છે, લંબ બળ છે. આ તમને તણાવ બળ વિશે વાત થઈ ચૂકેલી હતી, ઘર્ષણ બળ વિશે વાત થઈ ચૂકેલી હતી, પરંતુ આ જે લંબ બળ છે એના વિશે હું તમને એક્સપ્લેન કરી દઉં કે સપોઝ માન લો આ તમારો કોઈ રસ્તો છે, આ તમારો કોઈ રસ્તો છે અને રસ્તાની ઉપર તમારી એક ગાડી ઊભી છે. આ રીતે તમારી એક ગાડી અહીં આગળ ઊભેલી છે. તો તમને ક્લિયર છે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા જમીનમાં અંદર જ ખેંચે. તમારું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ જમીનની અંદર ખેંચતું હોય તો આ તમારી જે બ્લેકમાં જે ગાડી છે, બ્લેક કલરની અંદર, એ ગાડી હંમેશા માટે જમીનની અંદર જતી રહેવી જોઈએ. પરંતુ ક્લિયર છે? પરંતુ એવું જોવા મળતું નથી. તો એવું જોવા મળતું નથી એનો મતલબ શું ડિયર? ધ્યાન રાખજો અહીંયા આગળ કે આ તમારી જે અહીંયા આગળ ગાડી તમારી જે છે તો એ ગાડીની અંદર આ જોવા જઈએ તો આ જે ફોર્સ છે એ તમારો જમીનની અંદરની તરફ હોય છે, જેને આપણે બોલતા હોય છે વજન બળ. વજન બળ અને એનું ઇક્વેશન હોય છે mg. અને આને ગાડી નીચે જતી રહેવી જોઈએ, જમીનમાં જતી રહેવી જોઈએ, પરંતુ એ જતી નથી. એનો મતલબ કે ઉપરની દિશામાં બી તમારું કોઈ એક ફોર્સ લાગતો હશે અને એ જ ફોર્સને આપણે કહીએ છીએ એન. એન મતલબ તમારું નોર્મલ ફોર્સ. તો આ બંનેની વેલ્યુ કેટલી હશે? n = mg હશે. આગળ ડિસ્કસ વધારે કરશું ચેપ્ટર નંબર 5ની અંદર, પરંતુ હાલમાં તમારે આટલા કોન્સેપ્ટ યાદ રાખવાના છે. ઓકે ડિયર, તો અહીંયા આગળ આપણો જે લેક્ચર છે ફિનિશ કરીએ. શરૂઆત કરી લઈએ કે તમારી પાસે 4 બળો છે. ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત ચુંબકીય બળ છે, તમારી પાસે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે અને તમારી પાસે વીક ન્યુક્લિયર બળ છે. તો અહીંયા આગળ વાત કરું તો F ગુરુત્વાકર્ષણ ઇઝ લેસ ધેન F વિદ્યુત ચુંબકીય બળ. ખાસ ધ્યાન રાખજો, આ તમારું જે ગુરુત્વાકર્ષણ બળ છે વિશ્વનું સૌથી નબળું બળ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છે. તો મગજમાં આટલું ફિટ રાખજો અને આવતા લેક્ચરમાં આપણે બાકીના જે 2 બળો છે એના વિશે આપણે વાત કરીશું, કારણ કે એમાંથી તમારા નીટની અંદર 1 થી 2 પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલા છે. તો એને આપણે શાંતિથી અને ડિટેલ્સમાં એનો અભ્યાસ કરીશું. ઓકે.